આજે હું ફરીથી તમારા માટે 10 ક્વેશ્ચન લઈને આવ્યો છું. પાર્ટ 3 ટીપ 3નું પેપર છે 20 તારીખનું. કાલના 10 ક્વેશ્ચન તમને સમજ પડી ગયા હશે. આજે બીજા 10 લાવ્યો છું. એમાં પણ એવા છે, અમુક થોડા લેન્ધી છે, અમુક થોડા શોર્ટ છે. આમાં એક ક્વેશ્ચન નવો છે, તમને આવશે એટલે ખબર પડી જશે. આપણે વધુ સમય નથી બગાડવો. ચલો આપણે સિવિલ સ્પિરિટ ચેનલ પર હું ધ્રુવિલ પટેલ તમારે આજે ફરીથી 30માંથી 30 માર્ક કઈ રીતે લવાય એના વિશે આગળ તમને શોર્ટ ટ્રીકથી શીખવાડું છું. તો ચલો લેટ્સ ગો. તો પહેલો ક્વેશ્ચન તમારો છે અહીં આગળ. એક સોશિયલ મીડિયા ચેલેન્જ વાયરલ થાય છે જેમાં પ્રતિભાગીઓની સંખ્યા પ્રતિદિન 4 ગણી વધી રહી છે. જો પ્રથમ દિવસના અંતે 200 સહભાગીઓ હતા તો ત્રીજા દિવસના અંતે કેટલા સહભાગીઓ હશે? એટલે સોશિયલ મીડિયા ચેલેન્જ છે, એમાં 3-4 ગણી વધતી જાય છે, પણ પહેલા દિવસે 200 છે તો 3 દિવસના અંતે કેટલી હશે? આ જીઓમેટ્રિક પ્રોગ્રેશનનો ક્વેશ્ચન છે. તો અહીં આગળ કીધું છે કે ફર્સ્ટ ડે છે, તો ફર્સ્ટ ડે કેટલી છે? તો ફર્સ્ટ ડે તમારે છે, ફર્સ્ટ ડે છે 200. તો બીજા દિવસના અંતે કેટલી થાય? 200 ગુણ્યા 4 એટલે કેટલી થઈ? 800 થઈ. તો ત્રીજા દિવસના અંતે કેટલી થાય? 800 ગુણ્યા 4 એટલે કેટલી થઈ? 3200 થઈ. એટલે આપણો આન્સર આમાં રહેશે 3200. ઇઝી હતું. હવે સેકન્ડમાં શું છે કે એક્સ અને વાયની હાલની ઉંમર 1:10 છે. 2 વર્ષ પછીનો ગુણોત્તર 1:4 થાય છે. તો એક્સની વર્તમાન ઉંમર કેટલી છે? એટલે આપણને શું કીધું છે કે હાલની ઉંમરનો ગુણોત્તર આપ્યો છે 1:10, બરાબર. 2 વર્ષ પછી 1:4 થાય છે. તો હાલની ઉંમર કેટલી હશે? તો આપણે અહીંયા કરીએ એક્સ પ્લસ 2. આ 2 વર્ષ પછી કીધું છે તો 2 પ્લસ કરી દઈએ. એક્સ પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 1. એટલે હાલની ઉંમર એક્સ છે, 2 વર્ષ પછી એની ઉંમરનો ગુણોત્તર 1:4 અને હાલની ઉંમરનો ગુણોત્તર 1x છે. તો અહીં શું છે? 10x થાય. 10x પ્લસ 2 પછીનો 4નો થાય, બરાબર. ચોકડી ગુણાકાર કરતો તો 4x પ્લસ 8 ઇઝ ઇક્વલ ટુ 10x પ્લસ 2 થઈ ગયા. આ 2 આમ આવે ને 4 આમ જાય તો આમ થઈ જાય 6x ઇઝ ઇક્વલ ટુ 6. તો x ઇઝ ઇક્વલ ટુ કેટલા થયા? 1. તો એક્સની હાલની ઉંમર શોધવાની છે ને, તો એક્સની હાલની ઉંમર થઈ ગઈ 1 છે, તો 1ને ગુણ્યા 1 એટલે 1 જ થયું, તો 1 વર્ષ થયું, બરાબર. વાયની કીધી હોય તો 10 વર્ષ થાય. એજીસનો ક્વેશ્ચન હતો. હવે આ ત્રીજો ક્વેશ્ચન. એક પરિવાર 480 કિલોમીટરના અંતરે આવેલા 2 શહેરોમાં રોડ ટ્રીપનું આયોજન કરે છે. પ્રથમ ત્રીજા ભાગની મુસાફરી માટે તેઓ રસ્તાની સ્થિતિને કારણે પહાડી પ્રદેશમાંથી સરેરાશ 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાહન ચલાવવાની યોજના ધરાવે છે. બાકીના સફર માટે તેઓ હાઈવે પર 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરે છે. તો સફર માટે લેવામાં આવેલા કુલ સમયની ગણતરી કરો. ટાઈમ, સ્પીડ એન્ડ ડિસ્ટન્સ. એટલે આપણને ટોટલ ડિસ્ટન્સ આપ્યું છે કેટલું? 480 કિલોમીટર. પહેલી ત્રીજા ભાગની એટલે એના 3 વડે ભાગી નાખો તો કેટલા થયા તમારા? 160 આવે. તો પહેલા 160 કિલોમીટર એ કરે છે પહાડી રસ્તો અને યુઝ કરે છે 60 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ, બરાબર. તો એનો સમય કેટલો લાગશે? તો 160 ભાગ્યા 60, બરાબર. તો 6 2 જા 12, બરાબર. 6 2 જા 12 રહ્યા કેટલા? 4. એટલે આપણે આમ ગણતરી મારીએ તો 2 કલાક તો ખરા અને 40 મિનિટ તમને લાગે. કેટલી લાગે? 40 મિનિટ. 2 કલાક ને 40 મિનિટ લાગે. તો હવે આવ્યું તમારા બીજાના વધ્યા કેટલા? તો 160 અને 480માંથી 160 જાય તો કેટલા વધ્યા તમારા? 320 વધ્યા. 320 એ 80ની ઝડપે ચાલે છે. તો 4 8 ચોક 32 થઈ ગયા. એટલે આમાં લાગે છે 4 અવર્સ. તો ટોટલ સમય મુસાફરી કરતા કેટલો સમય લાગે? તો 2 અવર્સ વત્તા 2 40 એટલે કેટલો થયો? 6 અવર ને 40 મિનિટ. કેટલો લાગે? 6 અવર ને 40 મિનિટ. તો આવી રહ્યો આપણો આન્સર 6 અવર ને 40 મિનિટ. ઓકે. હવે આવ્યું ચોથો ક્વેશ્ચન. જો પ્રથમ પદ 11 હોય અને સામાન્ય તફાવત 7 હોય તો સમાંતર શ્રેણીનું 43મું પદ શું હશે?
એરેથમેટિક પ્રોગ્રેશન શું કીધું છે? જો પ્રથમ પદ 11 હોય એટલે આપણને પ્રથમ પદ એટલે એ આપેલો છે 11, સામાન્ય તફાવત એટલે ડી આપે છે તમારો 7, તો 43મું પદ એટલે n ઇઝ ઇક્વલ ટુ 43. તો કેટલું હોય? તો ટી ઇક્વેશન જ છે એરેથમેટિક પ્રોગ્રેશનનો, સિમ્પલ. આમાં કશું આપણે મગજમારી કરવાની જરૂર છે નહીં. તો ઇક્વેશન શું કહે છે કે T43 Tn ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન કયું આવે? a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. તો T43 ફાઇન્ડ કરવાનું છે, તો T43 ઇઝ ઇક્વલ ટુ 11 પ્લસ 43 માઇનસ 1 ઇન્ટુ 7. તો 11 પ્લસ 42 ઇન્ટુ 7. તો 42 ઇન્ટુ 7 કેટલા થાય? તો 2 7 જા 14, 4 7 જા 21, 1 4 7 જા 28, 1 29. તો શું થયું? 11 વત્તા 294. તો 11 વત્તા 294, છેલ્લો આંકડો 5 આવે છે, તો 5 એકમાં જ છે, તો 305 આપણો આન્સર હશે. કરો દો તો 305 જ આન્સર આવશે. ઓકે, હવે આમાં તમે ઇઝી રીતે કઈ રીતે કરી શકો કે 2 7 જો 14 પ્લસ 1 5 થાય, તો 5 વડે 1 જ છે, એટલે અહીંથી તમે ગાડી સ્ટોપ કરી શકો છો. આ તમે કેવી રીતે થાય? જ્યારે બહુ પ્રેક્ટિસ થઈ ગઈ ને, તો આ તમે શોર્ટ ટ્રીક તમારી જાતે જ ડેવલપ થતી જશે તમારામાં. એટલે પ્રેક્ટિસ જરૂરી છે. 5મો ક્વેશ્ચન. 10 વર્ષ પહેલા પોલ તેના પુત્ર કરતાં 3 ગણો મોટો હતો. મેં કીધું ને એક ક્વેશ્ચન એ આવવાનો છે, આવી ગયો ને તમારો, તમને ખબર પડી જશે. હાલના સમયથી 10 વર્ષમાં તેની ઉંમર તેના પુત્રની ઉંમર કરતાં બમણી થઈ જશે. પોલની હાલની ઉંમર કેટલી છે? ધ્યાનથી સાંભળો કે 10 વર્ષ પહેલા, સપોઝ કે પોલ અહીં છે અને એનો સન પણ અહીં છે અત્યારે હાલમાં. તેના પુત્ર કરતાં 3 ગણો મોટો હતો, 10 વર્ષ પહેલા. એટલે આપણે બેક સાઈડ જઈએ, 10 વર્ષ પહેલા. તો શું થાય? એક્સ માઇનસ 10 પોલ ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ 10 ઇઝ ઇક્વલ ટુ શું કીધું છે કે તેના પુત્ર કરતાં 3 ગણો મોટો, એટલે 3 મલ્ટીપ્લાય બાય વાય માઇનસ 10. કારણ કે વાય પણ આ પોલ એક્સ ધાર લો અને સન વાય ધાર લો. પુત્રની ઉંમર વાય માઇનસ 10 વર્ષ તો હતી જ ને. ઓકે, હવે હાલના સમયથી 10 વર્ષમાં, એટલે હાલના સમયથી 10 વર્ષમાં એટલે આગળ 10 કહે, એટલે આ પ્લસ 10 થાય ને માઇનસ 10 થાય. પોલની ઉંમર એટલે એક્સ પ્લસ 10 થઈ ગઈ પાછી. ઇઝ ઇક્વલ ટુ શું છે? તેની ઉંમર પુત્રની ઉંમર કરતાં બમણી, એટલે વાય, એટલે 2 ઇન્ટુ વાય પ્લસ 10 થઈ ગઈ. હાલ આવ્યો કે ના આવ્યો? 10 વર્ષ પહેલા એટલે એક્સ માઇનસ 10, 3 ગણી એટલે 3 ઇન્ટુ વાય માઇનસ 10. અને 10 વર્ષ પછી એટલે એક્સ પ્લસ 10 ઇઝ ઇક્વલ ટુ બમણી હતી, એટલે 2 ઇન્ટુ વાય પ્લસ 10. તો બે ઇક્વેશન બનશે. આ ઇક્વેશન કયું બનશે? એક્સ પ્લસ 10 ઇઝ ઇક્વલ ટુ 2y પ્લસ 20. તો અહીં શું થશે? એક્સ માઇનસ વાય માઇનસ 10 ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જશે. આ પહેલું ઇક્વેશન બન્યું. 20 આ બાજુ એટલે માઇનસ. અહીં શું બનશે? એક્સ માઇનસ 10 ઇઝ ઇક્વલ ટુ 3y માઇનસ 30. શું થશે? એક્સ માઇનસ 3y વત્તા 20 ઇઝ ઇક્વલ ટુ 0. બીજું ઇક્વેશન બન્યું. તો પહેલામાંથી બીજો કરીએ તો એક્સ માઇનસ વાય માઇનસ 10 ઇઝ ઇક્વલ ટુ 0. હવે એક્સ એક્સ ઉડાડવા માટે અહીં માઇનસ કરવાનું, અહીં પ્લસ કરવાનું, અહીં પ્લસ કરવાનું. તો આ બે ઉડી ગયા, તો અહીં શું બચ્યું? માઇનસ 3y માઇનસ વાય એટલે માઇનસ 2y. બરાબર, 2y રહેશે નહીં, આ 2y, સોરી 2y, એટલે આ ખાલી y થઈ જશે. માઇનસ વાય ને આ પ્લસ 30 થયું ઇઝ ઇક્વલ ટુ 0. શું બચ્યું? માઇનસ વાય પ્લસ 30 ઇઝ ઇક્વલ ટુ 0. તો માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ 30 થયો, તો વાય ઇઝ ઇક્વલ ટુ 30 થઈ ગયો. બરાબર, તો વાય ઇઝ ઇક્વલ ટુ 30. તો વાય ઇઝ ઇક્વલ ટુ 30 એટલે શાનું આવ્યું? આ તો સનની ઉંમર આવી. કેટલી આવી? સનની ઉંમર આવી ગઈ. તો આપણે એક્સની ઉંમર ફાઇન્ડ કરવાની છે ને, તો કોઈક ઇક્વેશનમાં મૂકી દેજો. તો આ ઇક્વેશનમાં મૂકી દઈએ, આ 2y વાળું. તો એક્સ માઇનસ 2 ઇન્ટુ 30 માઇનસ 10 ઇઝ ઇક્વલ ટુ 0. તો એક્સ માઇનસ 60 માઇનસ 10 ઇઝ ઇક્વલ ટુ 0. તો એક્સ ઇઝ ઇક્વલ ટુ કેટલું આવ્યું? 70 આવ્યું. તો પોલની હાલની ઉંમર કેટલી આવી? 70 વર્ષ આવી. ઓકે, ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એક ખાસ સભા માટે વર્ગખંડને ફરીથી ગોઠવવામાં આવી રહ્યો છે. કોઈ હોલ છે. શરૂઆતમાં 4 પંક્તિમાં સમાન રીતે ગોઠવેલી 48 ખુરશીઓ છે. વધુ પ્રતિભાગીઓને સમાવવા માટે આયોજકો પંક્તિઓની સંખ્યામાં 50% વધારો કરવાનું નક્કી કરે છે અને ખુરશીઓનું ફરીથી વિતરણ કરે છે, જેથી દરેક પંક્તિમાં હજી પણ સમાન સંખ્યામાં ખુરશીઓ હોય. પુનઃ ગોઠવણી પછી દરેક પંક્તિમાં કેટલી ખુરશીઓ હશે?
એટલે એક આ રીતે હોલ હોય, એમાં પંક્તિ ગોઠવેલી છે ખુરશીઓની, બરાબર? આ રીતે ખુરશીઓ ગોઠવેલી હશે. તો અહીં શું કીધું છે કે 4 પંક્તિ એટલે 4 ખુરશી હશે, 4 પંક્તિની લાઈન હશે. એવી 48 ખુરશીઓ છે. તો 48 ખુરશીઓ હોય તો 48 ભાગ્યા 4 કરો તો 12 લાઈન થાય તમારી. એટલે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 લાઈન થશે. પણ એમાં શું થાય છે કે બહુ વિચળમ થઈ જાય છે. તો શું કીધું આ લોકોએ કે પ્રતિભાવોને સમાવવા માટે આવે છે કે પંક્તિઓની સંખ્યામાં 50% વધારો કરો. તો પંક્તિ કેટલાની હતી? 4ની હતી. તો 4ની સંખ્યામાં 50% તમે વધારો કરો તો કેટલો વધારો કર્યો? 2નો વધારો કર્યો એટલે 4 વત્તા 2 એટલે 6 થઈ. 6 જેટલો વધારો કર્યો તો ખુરશીઓ તો એટલી જ હતી ને, તો 48 ભાગ્યા 6 તો કેટલી આવે? 8 પંક્તિઓની 8 લાઈન થશે. 12ની જગ્યાએ કેટલી થઈ ગઈ? 8 લાઈન થશે. તો અહીં શું કીધું છે? પંક્તિમાં હજી પણ સમાન ખુરશીઓ છે એટલે 48 રહી. તો ગોઠવણી દરેક પંક્તિમાં કેટલી ખુરશીઓ આવશે? 8. તો આપણો આન્સર આવ્યો 8. થોડો અટપટો હતો, પણ પ્રશ્નને એક બે વાર વાંચો ને ફરીથી ધ્યાન આવી જાય. પણ શું કરવાનું છે? 7મો ક્વેશ્ચન. એક આધુનિક રાસાયણિક પ્રયોગ માટે એક વૈજ્ઞાનિકને એવું એક નાજુક દ્રાવણ તૈયાર કરવું આવશ્યક છે કે જેમાં પદાર્થો L અને M નું સંયોજન 2:5ના ગુણોત્તરમાં હોય. શું કીધું છે? એક આધુનિક રાસાયણિક પ્રયોગ માટે એક વૈજ્ઞાનિકને એક એવું નાજુક દ્રાવણ તૈયાર કરવું આવશ્યક છે કે જેમાં પદાર્થો L M નો ગુણોત્તર 2:5માં હોવો જોઈએ. પ્રયોગ માટે નિયંત્રિત પરિસ્થિતિમાં પ્રક્રિયા કરવા માટે 350 ml ની ચોક્કસ અંતિમ માત્રાની જરૂર છે. કેટલી? 350 ml છે. વધુમાં વૈજ્ઞાનિકે એક સુનિશ્ચિત કરવું આવશ્યક છે કે પદાર્થ L જે વધુ પ્રતિક્રિયાશીલ છે તે મિશ્રિત કરતા પહેલા તેની પ્રારંભિક બનાવટના જથ્થાના બરાબર 40% જેટલો હોય. તો પ્રારંભિક બનાવટમાં પદાર્થ Lની કેટલી માત્રા જરૂરી છે? હવે તમે કહેશો તો આ ક્વેશ્ચન એટલો બધો એ છે કે તમારા માટે થોડું ડિફિકલ્ટ થાય, કારણ કે ક્વેશ્ચન જ બહુ મોટો છે. એટલે ક્વેશ્ચન સમજવો જ અઘરો છે તમારી માટે. તો ક્વેશ્ચન માટે તમે શું કરી શકો? તો જો L/M નો ગુણોત્તર કેટલો આપ્યો છે? 2:5નો આપ્યો છે. અને ટોટલ દ્રાવણ કેટલું આપેલું છે? તમને ટોટલ દ્રાવણ આપ્યું છે 350 ml. ઓકે. હવે વૈજ્ઞાનિકોએ સુનિશ્ચિત કરવું આવશ્યક છે કે પદાર્થ L જે વધુ પ્રતિક્રિયાશીલ છે તે મિશ્રિત કરતા પહેલા તેની પ્રારંભિક બનાવટના જથ્થાના 40% બરાબર હોવો જોઈએ. તો મિશ્રિત કરતા પહેલા એટલે પ્રારંભિક બનાવટના 40% જેટલો હોવો જોઈએ. તો આપણે પહેલા પ્રારંભિક બનાવટને x ધાર લઈએ. x × 40% = આપણે આન્સર મળી જાય તો આપણને x મળી જાય. તો L નો ગુણોત્તર આપણને મળી જાય. આપણે L જ ફાઇન્ડ કરવાનો. 2 + 5 એટલે કેટલા થયા? 7. તો 2/7 × 350 તો કેટલા? 7 × 5 = 35 એટલે 100 ml આપણને L મળ્યું. તો આપણને શું મળ્યું કે x જે છે એ પ્રારંભિક બનાવટના 40% એટલે 100 થાય. તો 40% 40/100 = 100 x × તો આ 100 ઉપર જતા રહે તો શું થાય? x = 100 × 100/40. તો આવડી ગયા 25 ચોક 100 એટલે x = શું આવ્યું? 250 આવી ગયો. શું કીધું છે કે પ્રયોગ માટે નિયંત્રિત પરિસ્થિતિમાં પ્રક્રિયા કરવા માટે 350 તો આપેલો જ છે આપણને. સુનિશ્ચિત કરવા L જે વધુ પ્રતિક્રિયાશીલ છે તે મિશ્રિત કરતા પહેલા તેની પ્રારંભિક બનાવટના જથ્થાના બરાબર 40% જેટલો હોય. બરાબર. તો 350માંથી આપણે L ફાઇન્ડ કર્યો 100 ml. હવે આપણે શું કીધું? પ્રારંભિક બનાવટના 40% એટલે x ના 40% ફાઇન્ડ કરતા આપણે x ફાઇન્ડ કરી દેવાનું કે પ્રારંભિક બનાવટ છે કેટલી? પ્રારંભિક બનાવટ 250 ml. છૂટક વેપારી 12ના ભાવે પ્રત્યેક નોટબુક ખરીદે છે અને 18માં પ્રત્યેક વેચે છે. જો 250 નોટબુક વેચવામાં આવે તો છૂટક વેપારીને કેટલો નફો થાય? તો 12ના ભાવે ખરીદે છે અને 18 વેચે છે એટલે 12ના ભાવે ખરીદે છે કોસ્ટ પ્રાઇસ અને 18 વેચે છે એટલે સેલિંગ પ્રાઇસ. તો બેનો ગેપ કેટલો છે? 6. કેટલી વેચે છે? 250. તો 250 × 6 કરો તો 6 × 5 = 30. 2 6 12 1500 રૂપિયા નફો થાય. કેટલો થાય? 1500 રૂપિયા નફો થાય.
એક સુવર્ણકાર બે હયાત મિશ્ર ધાતુને મિશ્રિત કરીને એક એવી નવી મિશ્ર ધાતુ બનાવવા માંગે છે કે જેમાં 60% સોનું હોય. પ્રથમ મિશ્ર ધાતુ 20% સોનું ધરાવે છે અને બીજી મિશ્ર ધાતુ 80% સોનું ધરાવે છે. નવી મિશ્ર ધાતુમાં ઇચ્છિત સોનાનું પ્રમાણ મેળવવા માટે સુવર્ણકારે પ્રથમ મિશ્ર ધાતુ અને બીજી મિશ્ર ધાતુ કયા ગુણોત્તરના ઉપયોગમાં લેવી જોઈએ? શું કીધું છે? સુવર્ણકારે બે હયાત મિશ્ર ધાતુને મિશ્રિત કરીને એક નવી મિશ્ર ધાતુ બનાવવા માંગે છે જેમાં 60% સોનું હોવું જોઈએ. બરાબર. પ્રથમ મિશ્ર ધાતુ 20% સોનું ધરાવે છે અને બીજી મિશ્ર ધાતુ 80% ધરાવે. મિક્સર એન્ડ એલિગેશન મેથડ આવી ગઈ. તો આનો તફાવત કેટલો થયો? 40. આનો તફાવત કેટલો થયો? 20. બેનો ગુણોત્તર કેટલો થયો? 1:2. 1:2 તમારો આન્સર આવી ગયો. છેલ્લો ક્વેશ્ચન. ચેરિટી ઇવેન્ટ પર્યાવરણીય સંરક્ષણ માટે ભંડોળ એકત્ર કરે છે. શરૂઆતમાં લક્ષ્ય 10,000 એકત્ર કરવાનું હતું, પરંતુ ઉદાર દાન પછી લક્ષ્ય 35% વધે છે. આ ઇવેન્ટમાં નવું લક્ષ્ય 75% પૂરું થાય છે તો કેટલા નાણાં ભેગા થયા હશે? એટલે સપોઝ કે આપણે એક ચેરિટી મંડળ છે, આપણે દાન વિચારેલું કે 10,000 આવશે. કેટલું આવશે? 10,000 આવશે. પણ વધારે દાન કરવા બેઠા ને એટલે આપણને એવું અંદરથી એ જાગ્યો મળખો કે ચલન 35% વધારે થઈ જાય તો, એટલે આપણી ધારણા 35% વધી ગઈ. તો 10,000 ગુણ્યા 35 ભાગ્યા 100. તો આપણે વિચાર્યું કે ભાઈ આપણું દાન આવશે 13,500. 3500 થયું, 3500 થયું. બરાબર. તો 3500 વત્તા 10,000 કર્યું તો આપણે એવું ધાર્યું કે સારું 13,500 આવી જાય તો, કારણ કે બધા દાન કરતેલા. પણ આવ્યું અંતમાં કેટલું? 75%. હવે અહીં લોકો શું ભૂલ કરે કે 13,500 ના 75% વધારે કરે. શું કરે? 13,500માં 75% ઉમેરે. પણ અહીં શું કહેવા માંગે છે કે આપણે ધારેલું કેટલું કે 10,000 આવશે, પછી વધ્યું દાન તો વિચાર્યું કે ચલો 35% વધી જાય તો, પણ પછી આ 75% આવ્યું ને તો તમને એવું સમજ આવશે કે 13,500નું પણ 75% આવે. એવું નથી. અહીંયા આગળ આપણે ધારેલું 10,000 એનું આવ્યું, 13,500 વિચાર્યું પછી આપણે, પણ 13,500 વિચાર્યું ને એમાંય 75% આવ્યું. એટલે 100 એ 13,500 તો 75 એ કેટલા? તો 13,500 ગુણ્યા 75 ભાગ્યા 100 ઉડી ગયા. તો હવે કયું? 135 ગુણ્યા 75. તો 5 5 25. એટલે પાછળ આવી 5 7 જા 35, 3 5 જા 15. એટલે 5 ને 5 10 ને 1 12. તો અહીં 12 રહ્યો, અહીં એક આવ્યો એટલે અહીંયા બધું 5. હવે અહીંયા આવ્યો બગડો. હવે ઓપ્શન જોતા જવાનું. તો બગડો અહીં એકમાં જ છે તો આ ઓપ્શન આપણો સાચો, 10,125 રૂપિયા. ખ્યાલ આવ્યો? તો આપણો સાચો જવાબ. સમજ પડી ગઈ? તો આજે આપણા થર્ડ પેપરના 10 ક્વેશ્ચન પૂરા થયા. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું, એમાં બીજા 10 ક્વેશ્ચન બીજા પેપરના જોઈશું. અને એક ગુડ ન્યૂઝ છે કે હું તમારા માટે રિઝનિંગ પણ લઈને આવવાનો છું. તો થેન્ક યુ, તમે મને સાંભળ્યો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરતા રહેજો. ઓકે, તો મળીએ હવે નેક્સ્ટ લેક્ચર.